નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી જોઈએ। આજની લવ સ્ટોરી। શહેરમાં વર્ષમાં એક વાર લાગતો મોટો મેળો શરૂ થયો હતો। સાંજ પડતા જ આખો મેળો રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહ્યો હતો। ક્યાંક રમકડાની દુકાનો, તો વળી ક્યાંક મીઠાઈની સુગંધ, તો ક્યાંક ઝૂલા અને રમતોનો શોર। આખું વાતાવરણ ખુશીથી ભરાઈ ગયું હતું। એ જ મેળામાં ફરવા આવ્યો હતો એક યુવાન। તેનું નામ હતું વિવાન। તેને મેળાની રોનક અને લોકોની ભીડ જોવા ખૂબ જ ગમતું હતું। તે મિત્રો સાથે ફરતો ફરતો અલગ થઈ ગયો અને એક મીઠાઈની દુકાન પાસે ઊભો રહ્યો। એ જ સમયે ત્યાં એક યુવતી આવી। તેનું નામ રિયા હતું। રિયા પણ પોતાની સખીઓ સાથે મેળામાં ફરવા આવી હતી। ભીડમાં ચાલતા ચાલતા અચાનક તેનો હાથ વિવાન સાથે અથડાઈ ગયો અને તેના હાથમાંથી ખરીદેલી મીઠાઈનો ડબ્બો નીચે પડી ગયો। વિવાન તરત જ ઝૂકી ગયો અને ડબ્બો ઉઠાવીને કહ્યું, માફ કરશો, મારી ભૂલ છે। રિયા હસીને બોલી, કોઈ વાત નથી, અહીં એટલી જ ભીડ છે કે આવું થઈ જ જાય। બંને થોડા સમય માટે એકબીજાને જોઈ રહ્યા। પછી બંને હળવેથી હસ્યા। વિવાને પૂછ્યું, તમે પણ મેળો જોવા આવ્યા છો? રિયાએ કહ્યું, હા, દર વર્ષે આવું છું। મને અહીંના ઝૂલા અને ચાટ બહુ ગમે છે। વિવાન બોલ્યો, તો ચાલો હું તમને અહીંનો સૌથી મજેદાર ઝૂલો બતાવું। રિયા થોડું વિચારીને હસીને બોલી, ચાલો। બંને મેળામાં સાથે ફરવા લાગ્યા। પહેલા તેઓ મોટા ઝૂલા પર બેઠા। ઉપરથી આખો મેળો રંગીન લાઇટોથી ઝગમગતો દેખાતો હતો। ઝૂલો ધીમે ધીમે ઊંચો જતો હતો અને બંને હસતા હતા। પછી તેઓ ચાટની દુકાન પર ગયા। ત્યાં બેઠા બેઠા બંને વાતો કરવા લાગ્યા। ધીમે ધીમે તેમને સમજાયું કે બંનેના ઘણા શોખ એક સરખા છે। સંગીત સાંભળવું, ફરવું અને નવી જગ્યાઓ જોવા। સમય કેવી રીતે પસાર થયો તે તેમને ખબર જ પડી નહીં। રાત્રે મેળામાં એક સુંદર સંગીત કાર્યક્રમ શરૂ થયો। લોકો ત્યાં ભેગા થયા હતા। વિવાન અને રિયા પણ ત્યાં ઊભા રહીને સંગીત સાંભળતા હતા। આકાશમાં રંગીન ફટાકડા ફૂટવા લાગ્યા। આખું આકાશ રંગોથી ભરાઈ ગયું। એ પળ ખૂબ સુંદર હતી। વિવાને ધીમે અવાજમાં કહ્યું, આજનો દિવસ મારા માટે ખાસ બની ગયો છે। રિયાએ પૂછ્યું, એ વળે કેમ? વિવાન સ્મિત કરીને બોલ્યું, કારણ કે આ મેળામાં મને તું મળી। રિયા થોડું શરમાઈ ગઈ। તેના દિલમાં પણ એક ખાસ લાગણી જન્મી રહી હતી। તે હળવું હસીને બોલી, કદાચ આ મેળો માત્ર ફરવા માટે નહોતો, કદાચ કોઈ ખાસ મુલાકાત માટે હતો। બંને એકબીજાને જોઈને સ્મિત કરવા લાગ્યા। થોડી વાર પછી રિયાની સખીઓ તેને બોલાવવા આવી। હવે ઘરે જવાનો સમય થઈ ગયો હતો। જતા પહેલા વિવાને કહ્યું, શું આપણે ફરી મળી શકીએ? રિયાએ સ્મિત સાથે કહ્યું, હા, કેમ નહીં? બંનેએ એકબીજાનો નંબર શેર કર્યો અને એ રીતે મેળામાં થયેલી એક અચાનક મુલાકાત ધીમે ધીમે એક સુંદર પ્રેમ કથાની શરૂઆત બની ગઈ। પછી જ્યારે પણ શહેરમાં મેળો લાગતો ત્યારે વિવાન અને રિયા હસીને કહેતા, આ મેળામાં માત્ર રમકડા અને ઝૂલા નહોતા। જો મિત્રો તમને અમારી આવી લવ સ્ટોરીઓ ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।